સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં 25,000 એટીએમમાં ચીટિંગની ફરિયાદ નોંધાઈ છે। એટીએમમાં ચીટિંગમાં એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે। શંકાસ્પદ શખ્સ પાસેથી મળ્યા છે 176 એટીએમ કાર્ડ। કિસ્સામાંથી કેટલીક રોકડ પણ મળી આવી છે। એટીએમમાં નજર ચૂકવી પિન કોમ્બિનેશનથી ઉપાડતો હતો રૂપિયા। વાહનોના નંબર જન્મદિવસનો રેન્ડમલી કરતા હતા ઉપયોગ। મૂળ બેંગ્લોરનો શખ્સ લાંબા સમયથી સુરતમાં સ્થાયી હતો। સુરતમાં સોનાની લે વેચમાં 2-3 કરોડનું નુકસાન થતાં ચોરીના રવાડે ચડ્યો હતો। શંકાસ્પદ શખ્સને આઈટીનો અભ્યાસ કરેલો છે। અગાઉ સીડીએમએ મોબાઈલ રિપેરિંગનું તે કરી અને ગુજરાન ચલાવતો હતો। સીડીએમએ મોબાઈલ બંધ થતાં સોના ચાંદીની લે વેચમાં પડ્યો। કાગડાપીઠ પોલીસે અમિતકુમાર જૈનની શરૂ કરી છે પૂછપરછ। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 8મી એપ્રિલે એક ફરિયાદીએ જાણ કરેલી કે પોતાના એટીએમ કાર્ડ છે એની ચોરી થઈ ગયેલી છે અને તેમાંથી આજ રોજ 25,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે, જેથી તુરંત જ પોલીસ સ્ટાફના માણસો મોકલી અને એના સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરતાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવેલ। ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 9ના રોજ ડી સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે, જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતાં એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા। ત્યારબાદ એની અંગ ઝડતી કરતાં એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા।